જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દિવ્યાબેન જીયાબેન કેમ છે બધા? સારું છે. ઓકે, કોણ સ્ટાર્ટ કરવાનું છે આજે? હું કરીશ. કેમ હું જ કરીશ ઓલ ધ ટાઈમ? બીજાને ચાન્સ નહીં આપવાનો? આપે છે ને આપે જ્યારે છે? બર્થડે ત્યારે કે તો મંડે કે ફ્રાઈડે. ઓકે 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 જીયાબેન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાન
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયજયકાર. સચ્ચિદાનંદ બિહારી દાદા જય સચ્ચિદાનંદ. અસીમ જયકાર બોલાવો. દિવ્યાબેન ને જીયાબેન ફોલો કરશે. નમો વિતરાગાય. નહીં અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જયજયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો. જય સચ્ચિદાનંદ બિહારી દાદા દાદા ભગવાનના બિહારી દાદા જય અસીમ સચ્ચિદાનંદ જય જયકાર હો. બિહારી દાદા જય સચ્ચિદાનંદ. બોલો. શ્રીમંત્ર બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો વાયરિયાણમ. નમો હરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. પરમં
हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। और भाई हाँ दादा। जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगा, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। जिया बहन જોરથી દિવ્યાબેન નથી સંભળાતું. દાદા ભગવાન મને ભણવામાં સમજવામાં જે અંતરાય આવે છે, ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી ઉપર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. વ્યાપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ઓકે જીયાબેન હા. બોલાવો હે દાદા ભગવાન. हे दादा भगवान, हे हे दादा दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी हैं कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे। દિવ્યાબેન દિયાબેન हाँ. દિવ્યાબેન हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. ઓકે વિદ્યાબેન हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले. जय सच्चिदानंद. ઓકે ઓકે તો શું હતું હોમવર્ક કોને યાદ છે? मोनिका होमवर्क क्या था? दादा मोनिका दीदी नहीं है। ओ तो आप बोलो. ओके हमें ये देखना था कि हमने खाने से पहले कितनी बार प्रेयर की थी। ओके और खाने के बाद तुरंत कंसंट्रेट किया, बातें करते थे, टीवी देखा हाँ और बोलो खुशी दीदी बोलो, करिश्मा दीदी. हाँ मैंने यस्टरडे मैंने खाने के समय बातें की थी,
और यस्टरडे मैंने सिर्फ एक ही बार हेल्थ की सॉरी वो खाने से पहले प्रेयर की थी, और आज भी मैंने एक ही बार प्रेयर की थी। और आज मैंने खाने के समय बातें तो नहीं की थी। वेरी गुड। कौन सी प्रेयर करते हैं खाने के पहले? 7वीं कलम और और त्रिमंत्र। और नहीं करते, वो हमने भेजा है, वो तो शुरू करो। ओके। हाँ पर हाँ दादा। बोलो। जय सच्चिदानंद। मेरी प्रेयर नहीं हुई थी क्योंकि मुझे पता नहीं था कि कौन सी प्रेयर करनी है, क्योंकि मैं मंडे को नहीं आया था। और खाते समय तो मैंने बातें की थी थोड़ी थोड़ी आज भी। टीवी और मोबाइल देखते हैं? नहीं दादा। ओके, तो 3 प्रेयर करने की है। नंबर 3 मंत्र, कॉलम नंबर 7, અને वो जो हमने भेजा है आपके ग्रुप में, सब देवों के लिए रक्षा और वो दे। ओके। हाँ विद्या दादा। बहन, विद्या बहन। जय सच्चिदानंद दादा। आज मैंने प्रेयर 2 बार की थी और खाने के टाइम मैंने बातें नहीं की थी। वेरी गुड। ओके, तो अभी बिहारी दादा, हाँ एक एक मिनट। ओके। ओ, गुजराती में आ गया। शेयर। ओके, आज ये कोई 2 करेंगे। 8 और 9 के सूत्रों पर पढ़िए। हाँ दादा। किसी को मीठा खाने के बिना नहीं चलता, तो किसी को मीठा बिल्कुल ही नहीं भाता। अकेला तीखा ही भाता है। इसे समरसी नहीं कहा जाता। तीखा भी ज्यादा न हो, मीठा भी ज्यादा न हो, सब वस्तु समान प्रमाण में हो, उसे समरसी भोजन कहा जाता है। ओके, समरस की बात में। और नंबर 9, विद्या बहन, कल के भोजन लिए खाते ये वक्त खाने में कमियां निकालना यह भयंकर गुनाह है। ओके। तो अब बिहारी दादा, इन लोग के दोनों में से अभी इसके बाद बात करो और 2 सेकंड में बात करेंगे। ये हर एक की अलग अलग प्रकृति होती है। इसमें बताया ना, किसी को मीठा खाना अच्छा लगता है, किसी को तीखा अच्छा लगता है। तो उसको जो अच्छा लगता है वही खाता है। लेकिन ये शरीर का विकास, आंतरिक विकास जो होता है, वो समरसी भोजन लेने से होता है। समरसी भोजन यानी ये जितने भी ये गुण बताए, मीठा, तूरा, तीखा, खट्टा, कड़वा, खारा, तो ये भोजन में ये 6 रस आ जाना चाहिए। अगर ये 6 रस अपने भोजन में आते हैं तो वही समरसी खुराक बोलते हैं। और समरस होता है तो सभी तरह से शरीर की तंदुरुस्ती, मानसिक तंदुरुस्ती सब अपने आप बनती रहती है, और शरीर का विकास भी बहुत अच्छा रहता है। और ये 6 रस शरीर में जाने से हमारी जो रोग प्रतिकारक शक्ति है वो भी बढ़ती है। तो जब भी हम खाना खाने के लिए बैठे तो ये 6 रस
भोजन में आना चाहिए। कोई एक पर हम टूट पड़ते हैं, किसी को तीखा भाता है तो वो तीखे पे टूट पड़ता है, किसी को मीठा खाता है तो वो मीठे पे टूट पड़ता है। तो ये दोनों अति है तो नुकसान करता है। कोई भी चीज अति होती है, अकेला मीठा, अकेला तीखा, अकेला खट्टा, तो वो सभी प्रकार से शरीर में नुकसानकारी होती है। तो ये समरसी भोजन लेने से सभी प्रकार का समतोल, हमारा विकास आंतरिक और बाह्य दोनों होता रहता है। तो जब भी हम खाना खाने बैठे, कहीं पर भी खाना खाने के लिए जाए, तो देखना ज्यादा से ज्यादा ये रस हमारे शरीर में जाना चाहिए। ये सभी रस जाना चाहिए ऐसे तो, लेकिन सभी रस नहीं आते हैं, तो ज्यादा से ज्यादा रस हमारे शरीर में जाना चाहिए। तो ये सभी रस के साथ सभी रस वाला जो खुराक है, इसी को ही समरसी भोजन कहा जाता है। समझ में आई बात? सबको मालूम पड़ा? हाँ। और दादा आपको मीठा अच्छा लगता है या खट्टा लगता है? और दोनों। ओके, तो मैं आप बैलेंस में खाते हैं कि एक વધારે खाता है एक कम खाता है? नहीं दादा, बैलेंस में खाता हूँ। वेरी गुड। विद्या बहन? दादा दोनों। क्या बोला? बच्चों को बोलो जरा जोर से बोले, स्पष्ट बोले। तीखा मीठा दोनों में। अपना वीडियो बंद करो। अभी बोलो। मैं खाती हूँ। नहीं समझ में आया अभी भी। What is this? Like this. Okay. मेरे दादा आपने सुनाई दिया? मेरे दादा हाँ, विद्या बहन શું કહ્યું સંભળાણું? बात समझ में नहीं आई। विद्या बहन जोर से बोलो। दादा तीखा और मीठा दोनों बैलेंस में खाती हूँ। ઓકે, આપ दोनों बैलेंस में खाते हैं कि एक વધારે ખાઓ છો અને બીજું ઓછો ખાઓ છો? बैलेंस में। ओके। करिश्मा हाँ, मैं भी आप बैलेंस में ही खाती हूँ दादा। आप तो राजस्थानी है ना, तो आपको तो मीठा बहुत स्वीट बहुत अच्छा लगता है ना? हाँ दादा। तो आप भोजन में आता है तो वो मीठा स्वीट मोर खाते हैं कि सब बैलेंस खाते हैं? दादा कभी कभी ज्यादा खा लेती हूँ। હા ઝાલા ખાતે લે. વિદ્યાબેન તમે શું કરો છો? ગળ્યું વધારે ભાવે કે તીખું? बनने। બંને. જીયાબેન हाँ। તમને मैंने बनने। વધારે શું ખાઓ છો, મીઠું કે બધા સર બંને ઇક્વલ ખાઓ છો? बनने હું ખાઉં છું બરાબર। ओके ओके ओके। बिहारी दादा आपने सुना? हम्म। ठीक है उन लोग का खाने का। करिश्मा कभी कभी स्वीट मोर खाती है। बिहारी आंटी બધું સંભળાય છે? हाँ, बोलो।
ओके, तो अभी ये कब समझाओ, भोजन खाते वक्त है, ठीक कमियां मत निकालने का। हाँ, ज्यादातर लोगों की ये वीकनेस होती है कि जब भी वो खाना खाते हैं तो कुछ न कुछ भोजन में कमियां निकालते हैं। आज जरा नमक कम है, आज जरा बराबर ये सेका हुआ नहीं है, आज ऐसा है वैसा है, ऐसी कमियां निकालते हैं। तो खाते वक्त भोजन में कमी निकालना वो सबसे बड़ा भयंकर गुनाह है। गुनाह क्यों कहते हैं? कि जो भी भोजन हमको मिलता है, जो भी भोजन हमारे सामने आता है, वो हमारा हिसाब है। वो हिसाब जब तक समझ में नहीं आता है और हिसाब के अधीन खुराक का मिला है हमको, वो जब तक समझ में नहीं आता है वहां तक वो खुराक में कमियां निकालता रहता है। तो भयंकर गुनाह इस वजह से है कि जो आया है, जो खुराक आपको प्राप्त हुआ है, उसका संभव से निकाल करना है। संभव से निकाल करना है मतलब जैसा है वैसा है, खाने का है और उसको जानने का है कि आज क्या क्या इसमें कमी है, क्या है। लेकिन वो बोलने का नहीं है, बताने का नहीं है। अगर हम बोलते हैं तो वो गुनाह बन जाता है, और वो कमियां को अगर हम जानते हैं तो हमारा ज्ञान पक्का होता है, हमारा अंतर और बाह्य चारित्र खिलता है। इसलिए कभी भी किसी भी खाने में किसी भी खाने की गलतियां नहीं निकालनी है। गलती निकलती है तो वो हमारी वीकनेस है। तो क्या होगा, क्रिटिसाइज करते हैं कि ये अच्छा नहीं है, इसमें ये है वो, तो उसमें अपने शरीर में क्या होता है? ये दादा। मुझे बोला? हाँ हाँ, क्या बोला? हम क्रिटिसाइज करते हैं कि ये अच्छा नहीं है, हमको ये नहीं पसंद है, इसमें मीठा बहुत है, तो उसका शरीर में क्या असर होता है? अगर आपको कोई चीज पसंद है तो आप बोल सकते हैं कि मुझे ये पसंद है, ये ऐसा है। लेकिन बनाने वाले की गलती नहीं निकालने की है, और खुराक की भी गलती नहीं निकालना है। आपको जो पसंद है, आपको जो खाना है वो आप बोल सकते हैं। लेकिन जो खाना आया उसका स्वीकार करने से हमारी आंतरिक और बाह्य संयम बढ़ता है। तो इस तरह से है ये। मालूम पड़ा? ओके, तो अभी आप लोग क्या करते हैं? पर जब आप खाना अच्छा आपको पसंद नहीं आया, और कुछ आपको अच्छा नहीं लगा, तो आप क्या करते हैं? हाँ दादा, मतलब वो थोड़ा सा खा लेता हूँ, बाद में रख देता हूँ। मम्मी को कुछ बोलते हैं? नहीं दादा, ओ वेरी गुड। बस इतना बोलता हूँ, अच्छा नहीं लगा तो थोड़ा सा ही खा रहा हूँ, इतना।
बहुत that's good. All the way. विद्याबेन, दादा जब मुझे पसंद नहीं आता तो मम्मी को मम्मी इसमें थोड़ी कमी है, तो मैं मम्मी को मम्मी इसमें डाल दो, मैं खा लूंगी, डाल दे जो कमी है ना। आप मम्मी को क्या बोलते हैं? मम्मी ये अच्छा नहीं ना है ऐसे। ओके, करिश्मा, हाँ, मैं दादा कुछ नहीं बोलती हूँ, खा लेती हूँ। मम्मी को क्रिटिसाइज नहीं करते हैं? नहीं दादा। ઓકે, વેરી ગુડ. દિવ્યાબેન, તમે શું કરો છો? પસંદ ના આવે તો જમવાનું? જ્યારે કઈ કરવાનું હોય ફટાફટ ત્યારે ખાઈ લઉં, અને જ્યારે ના કરવાનું હોય ફિઝિકલી પસંદ ના હોય તો કહું કે આ મને આમ તો એટલું બધું નહીં ભાવતું અને વેરી ખાઈ ગુડ. જીયાબેન, હા હું કે મને નહીં ભાવતું પણ તો હું થોડું ખાઈ લઈશ. ओके, ये तो बिहारी दादा, हाँ, ये बच्चे लोग तो बहुत अच्छा है, उन लोग क्रिटिसाइज नहीं करते हैं फूड को और मम्मी को. समझ में नहीं आया क्या बता। ये बच्चे लोग बहुत अच्छा है, उन लोगों ने ये बोला वो खाने का कभी क्रिटिसाइज करता है, मम्मी को क्रिटिसाइज नहीं करता है, अच्छा नहीं आता है तो. નથી સંભળાતું? કરુણાજી, બિહારીયાને નથી સંભળાતું? એમને જરાક ઊંચું જોરથી બોલવું પડશે એટલે વોઇસ. આ ગૌરાંગનો અવાજ સ્પષ્ટ સમજાય છે, ઓકે, રજનીભાઈનો અવાજ બરાબર નહીં સંભળાતો. ઓકે, ગૌરંગાજી પ્લીઝ બોલો ને, મેં જે કહ્યું. છોકરાઓ એમ કહે છે બિહારીયાનજી કે એ લોકો ઘરે જે મમ્મી જમવાનું બનાવે છે ને તે કઈ એમની ખામી કાઢ્યા વગર ખાઈ લે છે એમ. કે જરૂર લાગે તો કે મીઠું મરચું ઓછું હોય તો મમ્મીને કહે કે આમાં જે ઓછું છે તો એડ કરી આપે છે, પછી ખાઈ લે છે. બરાબર, એ કહેવામાં વાંધો નથી. આપણને हमको जब वो टेस्ट में जरा अगर जैसा है वैसा स्वीकार कर लेते हैं तो वो बहुत बड़ी अच्छी बात है। अगर हमको कुछ मॉडिफाई करना है, कुछ चेंज करना है तो हम कह सकते हैं, लेकिन उसकी गलती है, बनाने वाले की गलती है, इस तरह से उसके ऊपर आरोप नहीं जाना चाहिए। जो भी है स्वीकार करो, अगर कुछ मॉडिफाई कराना है, ये कराना है तो आप बोल सकते हो, लेकिन आरोप किसी के ऊपर नहीं डालने का है कि मम्मी तूने ऐसा क्यों बनाया, मुझे ये नहीं अच्छा लगता है फिर भी क्यों बनाया, ये ऐसा टेस्ट है वैसा है, ऐसा आरोप नहीं लगाने का है। जो है स्वीकार करो। बराबर। बराबर. ओके, तो जब करेला का सब्जी आता है तो क्या करते हैं? और हाँ दादा, तब वो कड़वा लगता है थोड़ा ज्यादा, इसलिए नहीं खाता। वैसे भी कंप्लीट मम्मा कम बन गया, खाता ही सब्जी नहीं, करेले कंप्लीट बनाते कंप्लीट नहीं खाते हैं? ना दादा। तो आपको तो ये बाद में मेडिसिन लेना पड़ेगा. नहीं लेना। विद्याबेन, તમે? दादा मैं खाती हूँ। वेरी गुड. करिश्मा, हाँ दादा, मैं भी खाती हूँ। દિવ્યાબેન, પપ્પાને કહું કે મને કડવું લાગે છે પણ જો એ બેક કરેલું હોય તો એનો ટેસ્ટ ના આવે
ખાઉં પછી હું થોડુંક લઉં આટલું લઉં અને પછી ઈને 2 રોટલી સાથે ખાઈ લઉં 2 Very good. રોટલી સાથે. જયાબેન ખાઉં પણ હું ખાલી 1 કે 2 રોટલી ખાઉં. ओके वेरी गुड तो बिहारी दादा ये पर्व नहीं खाता है तो उसको कैसे समझ से खा सकते हैं करेला के इसका फायदा कितना है? बहुत ही फायदा है। पहले तो बच्चे लोगों को ये ध्यान रखना है कि जो भी हमको नहीं भाता है वो हमारी वीकनेस है। सब्जी में कुछ कमी नहीं है, लेकिन हमको जो अभी कड़वा लगता है इसकी वजह से हम नहीं खाते हैं। लेकिन कड़वा जो रस है वो शरीर के बंधारण के लिए बहुत ही अच्छा है। और जो कड़वा रस है वो शरीर में जो मड़ जमा हुआ है वो मड़ को भी वो अलग कर देता है। तो कड़वा रस बहुत ही उपकारी है सभी के लिए। छोटे बच्चे को भी वो उपकारी है, इससे बॉडी का बंधारण होता है, हड्डियां मजबूत होती है। तो ये कड़वा रस दादा भगवान क्या बोलते हैं कि जब हम बचपन में कड़वा रस नहीं खाते हैं तो फिर कुदरती रूप से वो बुखार आता है और फिर कड़वी दवाइयाँ कड़वी गोलियां लेनी पड़ती है। तो इस तरह से कड़वा रस शरीर में डालना पड़ता है। तो नेचुरली जो करेले की सब्जी में जो कड़वाश है वो सभी प्रकार से हितकारी है, हमारे लिए कल्याणकारी है। वो जब समझ में आएगा वो धीरे धीरे जैसे जैसे उम्र बढ़ती जाएगी फिर आप सामने से कहोगे कि करेले की सब्जी बनाओ। अभी छोटी उम्र में थोड़ा ऐसा लगता है, कड़वा नहीं खा सकते, लेकिन जब आप बड़े हो जाएंगे तो आप सामने से बोलेंगे कि करेले की सब्जी बनाओ। क्योंकि बड़े होने के बाद उसका महत्व क्या है, उसका फायदा क्या है, वो आपको समझ में आता है। फिर आप राजी खुशी होकर खुशी खुशी से वो खाते हैं। समझे? ये कड़वा समझे? रस है, फिर तुरा रस है, ये सरगवा की सिंगा है, ये सब बहुत ही हितकारी है शरीर के लिए। मालूम पड़ा आपको पर्व? हाँ दादा। तो अभी ऐसे करने का कि बहुत हमारे लिए अच्छा है तो हे दादा भगवान हमको खाने की शक्ति दो। ओके अभी ट्राई करो एक्सपेरिमेंट तो अच्छा हो जाए। ओके चलो जय सच्चिदानंद। जय देखने सच्चिदानंद। खाने के जय देखना सच्चिदानंद। कल के लिए देखने का कि क्या खाने में आता है और आपने खुशी से खाया कि नहीं। जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद। गुरुनानंद जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ વિદ્યાબેન. ઓકે હવે આપણે આજે 2 પદ છે બિહારી દાદા. એક हाँ અનન્યાબેન અને અમીબેન. તો પેલા અનન્યાબેન આ પાછું કેમ તમને શાંતિ નથી રહેતી વિશ્વમાં કે તમારામાં નથી શાંતિ? અત્યારે એવું ફીલ થાય છે કે આપણે બીજાને જેટલું સુખ આપશું ને એટલું આપણને મળશે એ ફીલ થાય છે. હા વેરી ગુડ. ઓકે પદ પછી ગાવું પછી કારણ કે આ જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ બિહારી દાદા. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન જય બીજી કે ત્રીજી વાર સચ્ચિદાનંદ ગાય છે ગૌરવ એટલા માટે મારે પૂછવું પડ્યું. ચાલો જય સચ્ચિદાનંદ. ઓકે હા ગરુણાજી. એટલે પેલા ફીલ એવું નહોતું થતું અંદરથી કે બીજા કોને હેપીનેસ આપીએ તો આપણે હેપી રહીએ, પણ હવે એવું થાય છે. ઓકે વેરી ગુડ.
जय सच्चिदानंद। ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हो, तरण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो। ज्ञानांजन है प्रगट पुरुष, सिद्धेश ज्ञानांजन है प्रगट पुरुष, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म प्राप्ति द्यो, निरावरणी व्यक्तात्मा, ये विश्व में सुख और शांति हो। एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो, पश्चिम पूरब सूरज हो, निष्पक्षी है किरणात्मा, ये विश्व में सुख और शांति हो। निसंशय ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, शुद्ध अंतस्थल की जगमग ज्योत, केवल ज्ञान में स्थिर करना, ये विश्व में सुख और शांति हो। भव भय भंजक मूल शरण, आपस कटते जन्म मरण, जब आयु अंतिम आ जाए, त्वमसु चरण में ले लेना, ये विश्व में सुख और शांति हो। ऐसी करुणा कर देना। जय सच्चिदानंद। અનન્યાબેન વાત કરી છે કયા પદ માટે? હા, એટલે પહેલા જે બગડતું હવે એ ફીલ થાય છે કે બીજાને ખુશી આપશું તો આપણને અંદરથી શાંતિ રહેશે, કાંઈ એમના વિશે ખોટો ભાવ નહીં થાય અને આપણને મજા આવશે, આપણે ખુશ રહીશું. બિહારીયાનંદજી? હા બોલો. એટલે અત્યારે આવું થાય છે એમ ફીલ કે બીજાને ખુશી આપવાથી આપણને શાંતિ મળે છે અને ખુશી મળે છે. એ વાત બરાબર છે. અને મૂળ આખા વિશ્વમાં શાંતિ હો, સુખ અને શાંતિ હો, એવી આ ભાવના છે. શું છે? ભાવના. અને જેવી ભાવ કરીએ, જેવો સામાન્ય આપવાનો ભાવ કરીએ એવું આપણને મળે. અને મેઇન અંદરની પેલી જે લાઈન છે, ભવ ભય ભંજક મૂલ શરણ, આપ સે કટતે જન્મ મરણ. એટલે ભવ, ભય અને ભંજક. ભય ભંજક એટલે ભવમાંથી છોડાવનાર, ભવમાંથી મુક્ત કરાવનાર અને તમને નિર્ભય બનાવનાર. એટલે ભય ભંજક એટલે ભયમાંથી પણ તમને મુક્ત કરાવે. જ્યાં સુધી શું તારું નામ અનન્યા છું ત્યાં સુધી ભય લાગે, જ્યાં સુધી હું અનન્યા છું
અને હું કરું છું એવું માને છે ત્યાં સુધી નવો ભવનું ચિત્રામણ થાય, નવું કર્મ બંધાય. અને અનન્ય તરીકે જીવે તો મરણ થશે, મારું મરણ આવશે એનો ભય લાગ્યા કરે. પણ આ બંનેમાંથી મુક્ત કરાવનાર એવું આ દાદા ભગવાનનું જે જ્ઞાન છે એ મૂળ શરણ છે. અને આ જ્ઞાનના આધારે આખું આ જન્મ મરણના ચક્કરમાંથી તમને મુક્ત કરે છે. એટલું બધું આની અંદર આ દાદા ભગવાનનું ઐશ્વર્ય છે. બરાબર? હા. એટલે આખું આ પદની અંદર જે ભાવના છે એ અદ્ભુત ભાવના છે. અને જ્ઞાનાંજન હે પ્રગટ પુરુષ, એની આગળ છે દિલ ભીતર કે સબ તિમિર હરો. એટલે કે આ દિલની અંદર, આ શરીરની અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર છે, તિમિર એટલે અંધારું, એટલે અજ્ઞાન રૂપી અંધકાર છે એ તમે દૂર કરો. એ તરણ તારણ પરમાત્મા એટલે દાદા ભગવાનને સંબોધીને આ પ્રાર્થના કરે છે કે મારા શરીરની અંદર જે કે અજ્ઞાન રૂપી અંધકાર છે એ અંધકાર દૂર કરો. હે તરણ તારણ પરમાત્મા, મારું કલ્યાણ કરો. જ્ઞાનાંજન હે પ્રગટ પુરુષ. પેલું અંજન તો આંજે છે ને તું, મેષનું અંજન, આ જ્ઞાનનું અંજન. એટલે આ જ્ઞાનના અંજનમાં વસ્તુ જેમ છે તેમ દેખાય, રિલેટિવ અને રિયલ. આ જ્ઞાનના અંજનથી જ આ બંને વસ્તુ જુદી પડે. અને આ બંને વસ્તુ જુદી છે એ તમને સમજાય. જ્યાં સુધી જ્ઞાનનું અંજન ના હોય ત્યાં સુધી રિલેટિવને જ રિયલ માનીને ચાલ્યા કરીએ, રિલેટિવને જ મહત્વ આપે. અને જ્યારે જ્ઞાનનું અંજન થાય ત્યારે રિયલ હું શુદ્ધાત્મા છે એવું તમને ભાન થાય, પછી એ રિયલ તરફ આખું તમારું લક્ષ જાય. તો કે આ મને જે જ્ઞાનનું અંજન તમે લગાવી આપ્યું, જ્ઞાન મને આપ્યું, તે કેવા હે સિદ્ધેશ્વર શિલ્પી સન્મુખ. જ્ઞાની પુરુષ કેવા છે? તો કે જ્ઞાનનું અંજન સાથેના પુરુષ છે. એટલે આ જ્ઞાનનું અંજન જેને હોય એ સિદ્ધેશ્વર, એટલે સિદ્ધ ગતિમાં જે સિદ્ધો બેઠા છે એના પણ ઈશ્વર સિદ્ધેશ્વર શિલ્પી સન્મુખ. એટલે કે તમને સિદ્ધ ગતિમાં લઈ જનારા એવા આ શિલ્પી આપણી સન્મુખ છે, દાદા ભગવાન સ્વરૂપે. સબ જીવ કો આત્મ પ્રાપ્તિ દો, નિરાવરણી વ્યક્તાત્મા. એટલે દાદા ભગવાનને પ્રાર્થના કરે છે કે બધા જ જીવોને આત્માની પ્રાપ્તિ કરાવો, આત્માની પ્રાપ્તિ કરો. હે નિરાવરણી વ્યક્તાત્મા. દાદા ભગવાન કેવા છે? તો કે અંદરથી તમામ કર્મના આવરણ છે એ આવરણ બધા દૂર થયેલા છે અને અંદર વ્યક્ત થઈ ગયા છે પરમાત્મા. એટલે એમને નિરાવરણી વ્યક્તાત્મા કહે છે. एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो. પ્રકાશ હોય, મીણબત્તી હોય, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણામાં તમે એને લઈ જાઓ, એનો જે સ્વભાવ છે એ વસ્તુને પ્રકાશવાનો એનો સ્વભાવ છે. પછી માંસાહાર પડ્યું હોય તો એને પણ પ્રકાશે, સોનું પડ્યું હોય તો એને પણ પ્રકાશે. જેવું છે એવું એ બતાવે. પ્રકાશનો સ્વભાવ શું છે? કે જેમ છે તેમ એ બતાવે. પ્રકાશ ના હોય
અંધારું હોય તો તમને ખબર પડે નહીં કે શું વસ્તુ પડેલી છે, ક્યાં પડેલી છે, કઈ ખબર પડે નહીં. પણ પ્રકાશના આધારે તમને બધું ખબર પડે. એટલે આ જે અંદર આત્માનો જે જ્ઞાન પ્રકાશ છે એ કોઈ પણ જીવમાં હોય તો કે એ કોઈ પણ દીપમાં હોય તો કે એ બધાનો સ્વભાવ એક જ છે કે વસ્તુને પ્રકાશવી, એ એનો સ્વભાવ છે. પશ્ચિમ પૂરબ સૂરજ હો નિષ્પક્ષી એ કિરણાત્મા. આ સૂર્ય હોય સવારે નીકળે, પૂર્વમાંથી નીકળે અને પશ્ચિમમાં જાય છે, પણ એ સૂરજના જે કિરણો છે એ નિષ્પક્ષપાતી છે, બધા પર એક સરખા જ પડે. ગંદકી હોય તો ગંદકી પર એ પ્રકાશ પડે, અનાજ હોય તો અનાજ ઉપર એ પ્રકાશ પડે, દરેક વસ્તુ પર સરખો પ્રકાશ પાડે. એટલે જે સૂર્ય છે એ પણ નિષ્પક્ષપાતી છે. તેને ત્યાં પણ કોઈ જાતનો પક્ષપાત છે નહીં. એવો આત્માનો પણ પ્રકાશ છે. ખ્યાલ આવ્યો? નિસંશયો મહેશ્વરા પ્રફુલ્લિત સ્વાનંદ ઉદય કરા. એટલે નિસંશય ઓમ મહેશ્વરા. તો કે હવે તમામ પ્રકારના સંશયો દૂર થયા અને અંદર ઓમ સ્વરૂપે અંદર જે મહેશ્વર છે એ ખુલ્લા થયા છે. અને એ જે પ્રગટ થયા નિસંશય સ્વરૂપે મહેશ્વરા, એના આધારે એ આનંદ, સ્વાનંદ, પોતાનો આનંદ એ ઉદય એનો થયો અને જે આપણને પ્રફુલ્લિત કરે છે બધી જ રીતે. શુદ્ધ અંતઃસ્થલ કી જગમગ જ્યોત કેવલ જ્ઞાન में સ્થિર કરના. એટલે શુદ્ધ અંતઃસ્થલ કી જગમગ જ્યોત એટલે અંદર જે શુદ્ધાત્માની જે જ્યોત છે, જે શુદ્ધ છે, એ જે જ્યોત પ્રગટ થઈ છે જ્ઞાન સ્વરૂપે, તો કે એ છેવટે એ જે સ્વરૂપ એ જ્યોતિ પ્રગટ થઈ છે એ છેવટે કેવળ જ્ઞાનમાં સ્થિર કરજો કે છે. શું કે છે? દાદાને પ્રાર્થના કરે છે કે સ્થિર કરજો કેવળ જ્ઞાન. એટલે કે જે જ્ઞાન મળ્યું બીજથી પૂનમ સુધી એને લઈ જજો. પૂનમ એટલે કેવળ જ્ઞાન અને બીજ થઈ એટલે આપણને સ્વરૂપનું ભાન થયું. એટલે સ્વરૂપનું ભાન થયું ત્યાંથી શરૂ કરીને પ્રગતિ કરતા કરતા કેવળ જ્ઞાનમાં એ સ્થિર કરજો. ભવ ભય ભંજક મૂળ શરણ આપસે કટતે જન્મ મરણ. એટલે ભવ પણ આપણા ભવમાંથી પણ અટકાવે છે, ભયમાંથી પણ બહાર કાઢે છે. એવા આ મૂળ શરણ એવા દાદા ભગવાન કે જેનાથી જન્મ મરણમાંથી મુક્ત થવાય છે. કારણ કે હું શુદ્ધાત્મા છું એ ભાન થાય, એ ભાન પૂર્ણ સ્વરૂપે થતા થતા એ જન્મ મરણમાંથી મુક્ત થાય. પછી એને નવો જન્મ લેવાનો થતો નથી કે મરવાનું થતું નથી. કારણ કે જન્મે છે શરીર અને મરે છે પણ શરીર. મૂળ જે છે ભગવાન શુદ્ધાત્મા સ્વરૂપે એ ભવ ભય ભંજક મૂળ શરણ છે. અને એ જ દાદા ભગવાન આપણું સ્વરૂપ છે. દાદા ભગવાન એ આપણું પ્રગટ સ્વરૂપ છે. એને આપણે આ પ્રાર્થના કરીએ છીએ કે આ જન્મ મરણના ચક્કરમાંથી મને છોડાવો. જબ આયુ અંતિમ આ જાય તો હમ શું ચરણો મેં લે લેના. તો કે આ પણ એક જાતની ભાવના છે, ભક્તિ છે અને પ્રાર્થના છે. દરેકની એવી ભાવના એ જ હોય કે જે હું ગુજરી જઉં તો પછી પ્રભુના ચરણમાં જઉં, ભગવાનના ચરણોમાં જાય અને મને એનો સ્વીકાર થાય, એવી એની ભાવના રહે છે. તો કે આ લૌકિક ભાવના છે કે ભગવાનના ચરણમાં મારું
સ્થાન થાય. પણ આપણી જે અલૌકિક ભાવના છે તો કે એ સિદ્ધ સ્વરૂપે થઈ અને મુક્તિ થાય, કાયમ માટે મોક્ષ થાય, એવી આપણી છેલ્લી પ્રાર્થના હોય. બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી હવે બીજું અમીબેન જે પદ ગાશે. અનન્યા બીજી કઈ વાત કરવી તો કરજે. એ ગઈ લાગે. ઓકે. અમીબેન પદ ગાશે. તપ કરવાના પણ ખરા. જય હા. સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સ્ટાર્ટ કરજો. સચ્ચિદાનંદ. તપ કરવાના પણ ખરા, આપણે ઘેર બેઠા, પુણ્યવંતો કાળ કળિયુગ, તપ પધાર્યા ઘેર બેઠા, ટીવી રેડિયા સ્વિચ ઓને, દ્રશ્ય ગીતા ઘેર બેઠા, ધણી ધણિયાણી બાલ બચ્ચા, ઓન સ્વિચે તપ્ત છે જ્યાં, ગાડીમાં કોઈ અથડી પડતા, સમજો તપ જ આવ્યું છે આ, આપણને જે ખોળી આવ્યું, આવો ઉદય કર્મે બેઠા, ધક્કો ના દ્યો તપને ભોગવ, નિર્જરા જો ઘેર બેઠા, આવ્યું નથી તો ના ભૂલાવો, તપ ઘણું એ ઘેર બેઠા, તપ સંયોગે કરતા છીટ છીટ, ના ખસકશે ઘેર બીજા, પગ ફાટ્યો ને કીધું કોઈને, તપની પુણ્ય લઈ લે બીજા, તપ આપણને ભાગ લે કોઈ, ખાધી ખોટ્યું ઘેર બેઠા, આશ્વાસન લઈ દીધું કમિશન, લાભ લૂટવ્યો ઘેર બેઠા, મહેંગાઈમાં તપ છે સસ્તું, કળના વળતી ઘેર બેઠા, થોડું જ આયુષ્ય તપને તપી લ્યો, છૂટે મોહ જ ઘેર બેઠા,
કુણ કુણ મારું સાચું સગલું આવે ભાન જ ઘેર બેઠા છોરા બૈરી ગયડપણમાં ચાલે વાકા ઘેર બેઠા મતભેદોને તુંડ મિજાજી મો ચડેલા ઘેર બેઠા કોઈ કોઈની વાત ના સમજે આર્ત ધ્યાન જ ઘેર બેઠા અથડામણમાં સામ સામી હું તું કરવે ઘેર બેઠા ક્લેશો વધતા કૂતરા વળતા રૌદ્ર ધ્યાન જ ઘેર બેઠા કોઈને કોઈની પડી નથી કઈ અપધ્યાનો એ ઘેર બેઠા એકબીજા પર વાદ પ્રતિવાદ દુર્ધ્યાનો એ ઘેર બેઠા ઉદ્વેગકારી માંદગીમાં કષ્ટ પીડન ઘેર બેઠા ખુલ્લી કશાઈ સ્વાર્થ બુદ્ધિ દુઃખે તપવે ઘેર બેઠા હતિની શંકતા જે સંબંધે ભાસ્યો જૂઠો ઘેર બેઠા શંકા હતી જે પ્રભુ ઉપરે યાદ આવ્યા ઘેર બેઠા મારા જેવો મૂર્ખ ના કોઈ ખુલ્યું જ્ઞાન જ ઘેર બેઠા દાદા કેવળ જ્ઞાન દાતા મોક્ષ ખોલે તપને જોતા દાદા કેવળ મોક્ષદાતા જ્ઞાન ખોલે તપને જોતા દાદા કેવળ મોક્ષદાતા જ્ઞાન ખોલે તપને જોતા જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ બસ ઘર બેઠા તપો છે બધા એમાં જે ઓલી વાત છે ને આમાં એક કે મહેંગાઈમાં તપ છે સસ્તું કળ વળે ના ઘેર બેઠા બરાબર કશે કળ જ વળતી નથી એટલે આ હા કાળના આધારે આખું આ પદ છે હા કારણ કે અત્યારે ઘરમાં જ 4-5 જણા હોય તો 4-5 જણની જે પ્રકૃતિ છે એ આખી હા બધાની જુદી જુદી છે
લાઈક બરાબર. ડિસલાઈક બધાને જુદું જુદું છે, એટલે હા. એકબીજાની વસ્તુ, ટેવ, ગમે ના ગમે બધું બન્યા કરે, એને કારણે ઘરે બેઠા તપ થયા કરે. ના મોંઘવારીના કાળમાં કે તપ સસ્તું થઈ ગયું છે કે જેટલું જોઈએ એટલું મળે મળે. ઘેર બેઠા, હા. અને કળ વળે નહીં. પણ હું શુદ્ધાત્મા છું એ સમજણ સાથે આ બધો વ્યવહાર થાય તો એમાંથી તળી પાર ઉતરી જવાય. એટલે આપણને આ બધો તપ આપણા માટે એટલો બધો જ્ઞાનને અને આપણે આજ્ઞાને ફિટ કરવા માટે બહુ ઉપયોગી છે. આપણા માટે આને કારણે તો જ્ઞાન પાકું થાય. હા, જ્ઞાન તમારી પાકું થાય. આજ્ઞાનો ઉપયોગ ક્યાં કરશો? એટલે તમને જ્ઞાન આપ્યું છે એ બેઝિક આપ્યું છે. હવે એને વિગતે તમારા રોજબરોજના પ્રસંગમાં એ આજ્ઞાનો આ બધાનો એનો ઉપયોગ થશે. તપ થાય તો જ જ્ઞાન ખીલે ને. હા, તો જ થાય. ત્યારે દાદા યાદ આવે પાછા. હા, નહીં તો દાદા કોણ યાદ આવે? તો કોને યાદે આવે? ના આવે. બરોબર. ના યાદ આવે. હા. એટલે જે બીજથી લઈને પૂનમ વચ્ચેના જે એક દિવસ છે, એ વચ્ચેનો જે ગાળો છે એ હા. તમને જ્ઞાન પાકું કરાવે, આજ્ઞા પાકી કરાવે, અને તમામ પ્રકારના અનુભવો થાય. અને અનુભવોની વચ્ચે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ તમારો થતો જાય, એ રીતે તમે જ્ઞાનમાં પાકા થતા જાઓ. એ જરૂરી છે. એટલે જરૂરી દરેક છે. જણ માટે, મહાત્માઓ હા. માટે, આપતપુત્રો માટે, બધા માટે આ જ છે. હા. એટલે આમાં બધું આવી ગયું. શરીરની માંદગી પણ આવી ગઈ. પછી ઘરના વ્યક્તિઓ. હા. બધું હમ. પોતાના વ્યક્તિગત અને સાથે રહેનારા એ તમામ સંબંધો હા. બધું આવી ગયું. આવી ગયું. અને હવે આજના કાળમાં કેવું છે કે કોઈની સાથે પણ વાત પણ કરીએ ને તો એની વાતમાં ઓલું કે ને ઓલું પદમાં નહીં કવિરાજના કે ફરિયાદ જ હોય બધાની વાતમાં. બધા એને કેવું છે, પણ ક્યાં કેવું? ક્યાં કેવું? સાંભળનાર હા, કોઈ નથી, બધાને કેવું જ છે. કેવું જ છે. હા, હા. દરેકને ફરિયાદ જ કરવી છે કે આમ છે ને તેમ હા. છે. હા. એટલે અને બિચારા ક્યાં જઈને કે? હા. એટલે સરખા બેનપણી મળે, આ મળે એટલે તરત બે જણા એકબીજાને આમ રડવા જ માંડે. એટલા હા. આમ છે ને તેમ છે જે શરૂ થઈ જાય ને, કારણ કે એ રીતે પણ ઠાલવીને પણ હળવા થાય. હા. કોઈ સાંભળે તો હળવા થાય ને. હા. તો કેવું કોને? એટલે આ બરાબર. કાળની બલિહારી એ છે કે તપ ને તપ જ છે. તપ જ છે. હા. બહુ દાદા કે ને કે બહુ સુખ હોય એ પણ એક પ્રકારનું કેટલું બધું તપ છે. એટલે પ્રતિકૂળ જ આપણા માટે વિટામિન કીધું ને દાદા, એટલે આ પદમાં એક સતયુગમાં સંપૂર્ણ સુખ હતું ને છોડીને ગયેલા છે હા. રાજા મહારાજાઓ. એટલે એ ડેવલપ થતા છેલ્લું જે બાકી રહી ગયું હોય તો કેટલી બધી રાણીઓના હાથે મૂકીને બધા ગયેલા છે. રાજપાટ છોડીને કેટલી જાઓ જલાલી. હા. આ કાળનું જે લક્ષણ છે એ તપ છે. એ જ્યાં તપ જાય છે. ત્યાં તપ ને તપ જ આવે. હા. અને અહીંયા છે ને કોઈને કોઈની પડી જ નથી. એ પછી અનુભવમાં હા, આવે. ઘેર બેઠા જ અનુભવમાં આવે. હા.
કે આ આપણે ખોટી એટલી બધી ટાઈમ પણ બગાડ્યો, કોઈને સુધારવામાં બગાડ્યો કે કોઈને કહેવામાં બગાડ્યું, એ બરાબર. ખ્યાલમાં આવે પછી. એટલે દરેક જણ પોતપોતાની મસ્તીમાં છે. હા, સામે મસ્તીમાં. વાળાને શું થાય છે, એની પરિસ્થિતિ શું છે, એ હમ જમી કે ના જમી, એને હમ તકલીફ છે કે નહીં, કશું પૂછે જ હમ નહીં. કારણ કે હમ એનામાં જ એટલું બધું ખોવાયેલો, અહીં જવું છે, આમ જવું છે, આને મળું, આમ કરું, એમાં ને એમાં પોતાની મસ્તીમાં જ છે. હમ એટલે જે સાથે રહે છે હમ એને શું તકલીફ છે એ જાણવાની કોશિશ થતી જ નથી. હમ અને એ શું કહેવા માંગે છે એ પણ ઘણીવાર નહીં સમજાતી, આશય ના પકડાય. આશય ના પકડાય. હમ બોલતા પહેલા તો બંધ કરી દે. હા હા. હમ એટલે એ ખાલી આ કાળમાં તો કોઈને તમે સાંભળો ને હા તોય એનું કલ્યાણ થઈ જાય 50% તો. એ હમ શું કહેવા માંગે છે, શું કહેવા એને માંગે શું છે? હા. કહેવાનું છે, એ ખાલી સાંભળો હમ તો એને હમ 50% રાહત થઈ જાય. હમ અને તમે સિરિયસલી એને સાંભળો તો તમારું જ્ઞાન પણ અંદર પ્રગટ થતું જાય. હમ બરાબર. એટલે આપણે હવે એમાં આ કાળમાં સારા શ્રોતા જ નથી. હમ દરેકને કંઈક બોલવું છે, દરેકને કંઈક કહેવું છે. હા કોઈ કહેતું હોય તો એ પોતે પોતાની ગોઠવણીમાં હોય કે મારે શું હમ કહેવાનું છે. હા બરાબર છે. એટલે ધ્યાનથી સાંભળતાય નથી. હમ અને આ બધું એને ઘરે બેઠા અનુભવમાં આવે છે. છોકરાઓ હા હોય, સાસુ હોય, ધણી હોય, કોઈ પણ હોય, તો એને આ ઘેર બેઠા એને આખો અનુભવ થાય છે હમ કે કોઈને કોઈની પડી નથી. હમ અને આજે બધા લોકો એવું જ કહે છે કે મારું સાંભળો. હા પેલા પેલા મારું હોય સાંભળી લે. હા. હમ બરાબર. એટલે આપણે જે કીધું ને કે આજે કોઈને ધારણ ધીરજ શક્તિ જ નથી રહી કોઈને સમજવાની કે હમ સાંભળવાની. હમ બરાબર. તો એનાથી જ પછી મતભેદો ત્યાં ને ત્યાં જ ઉભા. હે મનભેદ પછી એમાં જ રહ્યા કરે છે. મનભેદ ને મતભેદ પછી એનાથી જ આગળ વધે છે. હમ ચાલ્યા જ કરે તો. હમ પણ આ બધું વ્યક્તિગત ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે. જરૂરી આપણે છે. સામે ચાલીને પડવાનું નથી, સામે હા ચાલીને લાવવાનું નથી, હમ પણ આ કાળ જ એવો છે એટલે કુદરતી રીતે જ તમને બધું આયા જ કરે. આયા જ અડચણો કરે. આવે, આ આવે, તે આવે. હમ સામે વાળા એડજસ્ટમેન્ટ ના લે, તમે ના લઈ શકો. એટલે આ હમ બધું ચાલ્યા જ કરે. એટલે આ હમ બધાની વચ્ચે તમારું હમ જ્ઞાન ધીરે 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 મજબૂત થતું જાય. મજબૂત અને આ થતું જાય. જરૂરી તબક્કો છે. હમ 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 જો જ્ઞાન તમને અનુભવમાં ના આવે, ના સાંભળવામાં આવે, પણ હા વ્યક્તિગત જે અનુભવ છે એ હમ અનુભવ માટે આ બધા વ્યવહાર જરૂરી છે, આવશ્યક છે. જરૂર અને એ હમ કુદરતી રીતે આવે જ. આવે જ. હા હા કુદરતી રીતે જ આવે. હમ તમારી ઈચ્છા હોય કે ના હોય તોય. હમ એટલે દાદા કે ને કે જે ભાવે તમે બીજ વાવ્યા છે, જે ભાવે બધું આપીને આવ્યા છો, એ જ ભાવે આજે આવી રહ્યું છે. તો એ પાછું હા આવે. હા એટલે ઈ ત્યાં જોવામાં કચાશ થઈ જાય છે અને ત્યાં ધક્કો મારી દઈએ છે એવું થાય છે. એ સંજોગને ધક્કો મારી દે છે એને તારણ એ સંજોગને સમજવું એટલે જોઈએ એ તપનો ટાઈમે. તપનો સંજોગ જ્યારે જ્યારે આવે છે અથવા હમ આવવાનો એવું લાગે ત્યારે એને ધક્કો મારીએ છીએ આપણે. હા
જે તપનો સંજોગ આવે છે ને એને હમ ધક્કો માર્યા તો આ આવવાનો છે એવું લાગે હા તો ત્યાંથી ખસી જાય. ખસી જાય. હમ પણ આ તપનો સંજોગ જ તમને જ્ઞાન પાકું કરાવશે, તમને પોતાને એનો અનુભવ થશે. અનુભવ થશે. હમ અને આ પર છે ને પરાધીન છે એ પાકું થશે. હા હમ જ્ઞાન વાક્યો બધા જ તમને અનુભવમાં આવતા જાય. આવતા જાય. હા બરાબર છે. હમ. એટલે કોઈ અને આ તપથી જ આપણને દાદાનો આ આજ્ઞા છે એ સમજાય છે. અને બીજું કે જે નિર્દોષ જોવાની જે આખી ભૂમિકા છે એ આખી ખીલવી જ પડશે આ તપથી જ. રાઈટ. હા નિર્દોષ જોવાનું. હા હજી નિર્દોષ જોવાતા નથી ને પૂરેપૂરા. હા એટલે નિર્દોષ જ છે હા પણ આપણને એ દોષિત દેખાય છે. હા આજ્ઞા દ્રષ્ટિએ કરીને નિર્દોષ જ છે એ હા જોવાનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરવાનો છે. કે પાછલા સંસ્કાર અને નવું જ્ઞાન હમ બંને હામામી છે. રાઈટ. એટલે એ પાછલા સંસ્કાર, પાછલા જે અધ્યાસ પડેલા છે એ બધું બહાર આવે. અને હજુ આપણી વાણી જુઓ બીજા પર આરોપ આપતી વાણી જ હોય છે. તમે ઓબ્ઝર્વ કરો. હા હા કંઈ પણ આપણે બોલતા હોઈએ ત્યારે હા બીજા પર કંઈક ને કંઈક આપણે આરોપ આપતા હોઈએ અથવા બીજા દોષિત છે એ રીતની જ વાણી નીકળે છે આપણી. હા બરાબર છે. હવે જેટલું અંદર જ્ઞાન સેટ થતું જાય, અનુભવાતું જાય એના આધારે આખી તમારી વાણી બદલાઈ જાય. બરાબર. આખું પોઝિટિવમાં ફરી જાય. નહીં તો આરોપ જ હોય પોઝિટિવ બધી નહીં, જગ્યાએ. હા પોઝિટિવ નેગેટિવ નહીં, યથાર્થ. યથાર્થ. રાઈટ. યથાર્થ. હા પોઝિટિવ નેગેટિવ એ તો બાદ દ્વંદ્વ થઈ ગયો. હા દ્વંદ્વ થઈ ગયું. રાઈટ. આખું યથાર્થ પર આવી જઈએ. હા તમને સમજાય. ને આ તો શું વાણીમાં હજી પણ કે આમને આવું ના કરવું જોઈએ, આ કેમ આવું બોલી ગયા, હજી એવી વાણી નીકળે છે ત્યાં જ કચાશ છે બધી. એટલે એ આપણી સમજણની અજાગૃતિ. કચાશ છે. હા જ્યાં જ્યાં હજુ આરોપ આપતી વાણી નીકળે છે, હા બીજાનો દોષ દેખાય છે, હા બીજાનો વાંક દેખાય છે, ત્યાં સુધી એ જ્ઞાન દ્રષ્ટિ હજુ આપણને ફિટ થઈ નથી. અને એટલે એ બિહારી. જ્ઞાન દ્રષ્ટિ હા સંપૂર્ણપણે ફિટ થાય હા એના માટે જ આ પાછલા સંસ્કારો જેટલા બહાર આવે એટલી હા વખત તમારે જ્ઞાનની એડજસ્ટમેન્ટ, જ્ઞાનની હા અપ્લાય કરવું જ પડે ને. હા કરવું જ પડે. ને એમ કરતા 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 જ્ઞાન દ્રઢ થાય ને પેલું ઓગળતું જાય. ઓગળતું જાય. એટલે આવું દેખાય છે કે ઓલું કરતા ભાગ છે ને, કરતા ભાગ ઈ જ ઓગળવું પડશે ને, ઈ જ ઓગળશે પેલા ને, કે હજી કરતા વાળું ભાગ જ વચ્ચે આવી રહ્યું છે. હાલે બિલીફ સ્વરૂપે છે ને, દિલીપ સ્વરૂપે છે હજી. હા માન્યતા સ્વરૂપે છે. મૂળ હા કરતાપણું તમારું ગયું. ગયું. હા વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું બોલો છોય ખરા, હા 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 એવું માનો છોય ખરા, હા માન્ય પણ છે. પણ એવું દેખાતું નથી, હા રાઈટ. સમજાતું નથી. સમજાતું નથી. એટલે સમજણ સ્વરૂપે એ જ્ઞાન તમને ફિટ થાય પછી હા એ વર્તન સ્વરૂપે આવે. પછી વાણી એટલે એકદમ સમજણ એવી સ્વરૂપે નીકળશે જ દ્રઢ નહીં. થવું જોઈએ. હા પછી વાણીમાં પણ નહીં આવે પછી એવા પછી તો તમને સમાધાન જ રહે. સમાધાન જ સમાધાન રહે. રહે એટલે વાણી નીકળે જ નહીં.
નીકળે જ નહીં. હા જ્યાં જ્યાં તમને અસમાધાન છે ત્યાં જ વાણી નીકળે. અને આમ કરીને વાણી. ફલાણું, આમ કરીને ફરિયાદ અને હા જે છે બધું હા એ અસમાધાનના કારણે જ છે. હા, અસમાધાનના કારણે છે. અને જ્યાં સમાધાન થયું, સમજણ થઈ, તો ત્યાં વાણી એટલે વાણી ઓટોમેટિક સમી જાય, સમી વાણી જાય. સમી જાય, સમી જાય. પછી કઈ બોલવાનું રહેતું જ નથી. હા. એનું પણ બેરોમીટર છે. હા, એ છેલ્લી દશા છે. છેલ્લી દશા એવું છે. કરવા જઈએ તો થાય નહીં. હા, બરાબર છે. હમ આ કરવાથી થાય એવું નથી. હમ હમ એ હમ ધીરે 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 જૂની માન્યતાઓ જ્ઞાન સ્વરૂપે તૂટી જાય. હમ એમ કરતા કરતા જ્ઞાન દ્રઢ થાય. હમ એટલે બરાબર. આ પ્રગતિનો પ્રોસેસ છે. પ્રગતિનો પ્રશ્ન. અને આ તપ એમાં બહુ મોટો પૂનમ ભાગ પૂનમ ભજવે થાય છે. નહીં, હા બીજથી પૂનમ પૂનમ થાય નહીં. હમ વચ્ચે આ બધો પ્રોસેસ છે કે જે હમ તમને બધી જ રીતે બધા જ એંગલથી જ્ઞાન દ્રષ્ટિએ તમને તૈયાર કરે અને જ્ઞાન સ્વરૂપ તમને બનાવે. જ્ઞાન સ્વરૂપ. એટલે જ્યાં મોક્ષના 4 પાયામાં તપ જ મુખ્ય છે, તેનાથી જ આપણું ચારિત્ર પછી ડેવલપ થશે, ધીરે હે ને? એટલે તપનો પાયો જ કાચો પડે છે. હા, બરાબર જ્ઞાન છે. તો પૂરેપૂરું છે, હમ 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 પણ જે તપનો સંજોગ આવે, તપ હમ એટલે શું? તો હમ કે અમીબેનને જે કંઈ પણ આવે છે, હા ગૂંચવણો મૂંઝવણો એ બધું હમ આવે છે, તો કે એ અમીબેનને છે અને હું હમ શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા એટલે છું. આ બે વસ્તુ ભેગી ના થવા દેવી એ તપ હમ છે. એ તપ છે. અમીબેનનો ડિપાર્ટમેન્ટ જુદો ને હા, શુદ્ધાત્માનો ડિપાર્ટમેન્ટ જુદો. જુદો. બે એકાકાર ના થઈ જાય હા એ તપ છે. મને થયું, હા મને આમ હા થયું. હમ હમ જે હમ કઈ થાય છે એ અમીબેનને છે અને હું હમ શુદ્ધાત્મા. એટલે આ તો નિરંતરનો તપ રહ્યો. નિરંતર તપ. હા હા અને એ આનંદ વાળો તપ છે પાછો આ તો. એટલે એ તપમાં તમને દુઃખ ના હોય, હા આનંદ હા, અંદર. આનંદ હોય. હા, બરાબર. એમાં એમાં મુક્તતા રહે, કઈ બોજો ના રહે આપણને, કોઈ. હા બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. 2013 બોલો અમીબેન, પ્લીઝ ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણં ચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ ઝૂમ ઉપર કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. આપણે જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ.
બિહારી આનંદજી, મહાત્માઓ, જય સચિદાનંદ.